નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું મમતા સોની પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નોકરી માટે ખોજ કરો અને રહેવા માટે લોજ કરો. નોકરી માટે ખોજ કરો, રહેવા માટે લોજ કરો. ફ્રી હો તો મને યાદ રોજ કરો અને ના હો તો પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોમાં આવીને તો મોજ કરો. તો મિત્રો, પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શોનું આ જે મંચ છે, એક એવું મંચ છે જ્યાં ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આવે છે અને ઉંમર ટેલેન્ટ તો કોઈ ઉંમર જોતી જ નથી. નાના હોય કે મોટા હોય, બધામાં ભગવાને જે કલા આપી હોય એ કલાકાર આ મંચ ઉપર આવીને પોતાની કલા બતાવે છે. એવું જ એક નાનો બાળક આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમારું નામ શું છે? કેયુર કલાલ. કેયુર, ક્યાંથી આવ્યા છો તમે? નરોડાથી. નરોડા, અમદાવાદથી. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું ગીત છે? और इस दिल में क्या रखा है. क्या बात है, और इस दिल में क्या रखा है. જ્યારે આ નાના બાળકના મોઢે આપણે સાંભળીશું ત્યારે મોજ આવી જશે. તો ચાલો સાંભળીએ આ સરસ મજાનું સોંગ. और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है. और इस दिल में क्या रखा है, तेरा इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है. चीर के देखे इस दुनिया में, चीर के देखे इस दुनिया में, तेरा ही नाम लिखा रखा है, तेरा ही नाम लिखा रखा है. प्यार के अफसाने से सुने थे लोगों से, प्यार क्या होता है ये तूने समझाया. मिला दिल तुझसे तो ख्वाब देखे ऐसे, जनू जाने कैसा जवा दिल पे छाया. दिल में ऐसा दर्द उठा, दिल हो गया दीवाना, दिल हो गया दीवाना. दीवानों ने इस दुनिया में, दीवानों ने इस दुनिया में दर्द का नाम दबा रखा है, दर्द का नाम दबा रखा है. और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है. વાહ વાહ કેયુર, Thank તે તો you. કમાલ કરી નાખી. કેટલું સરસ ગાયું આ ગીત. મને સાચું કે જે પાપા તારી જોડે કેટલી વાર સાંભળે છે આ ગીત દિવસમાં? હે, પાપા તો કહેતા જ હશે ને, ફરીથી આ ગીત સંભળાવો, ફરીથી આ ગીત સંભળાવો. ના નહીં કહેતા તો કોને ગીત ગમે છે? આ ગીત કોને ગમે છે? કોણે સિલેક્ટ કર્યું કે મારે આજે આ ગીત ગાવું છે?
મારી મમ્મીએ select અચ્છા, કર્યું. મમ્મીએ સિલેક્ટ કર્યું અને આજે સાથે કોણ આવ્યા છે, પપ્પા કે મમ્મી? પપ્પા. પપ્પા આવ્યા છે. અચ્છા, તો બસ બહુ સરસ ગીત ગાયું છે. તમે લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. તો હવે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવી ગયા છે. તમારું નામ શું છે? ખોખરિયા સુંદર. ખોખરિયા સુંદર. સુંદર, ખૂબ જ સુંદર નામ છે તમારું. અને તમે ક્યાંથી આવ્યા છો? વિજયનગર તાલુકાથી. વિજયનગર તાલુકાથી, જે પોલો ફોરેસ્ટ બાજુ વિજયનગર આવે છે. અમે લોકો ત્યાં ઘણું બધું શૂટિંગ કર્યું છે. અને તમે અત્યારે કોઈ ગીત ગાવાના છો? હા. કયું ગીત છે? આમી જે તોમાર. અમે જે તુમાર, શું વાત છે, સરસ મજાનું ગીત છે. હું તો બહુ જ એક્સાઇટેડ છું આ ગીત સાંભળવા માટે, બિકોઝ અમે જે બોલિવૂડના જે આ સિંગર્સ છે એ લોકોની ફિમેલ વોઇસમાં આ સોંગ સાંભળવાની બહુ મજા આવે છે. પણ આ ફેરે મેલ વર્ઝન પણ આવ્યું છે, તો તમે મેલ વર્ઝન કે તમારી અવાજમાં ચેન્જ થશે ફિમેલ વર્ઝન? મેલ વર્ઝન. ચલો તો આપણે સાંભળીએ આ સરસ મજાનું સોંગ. दो दिलों की ये प्रेम कहानी ले आई देखो कहाँ इन लकीरों में मिलना अपना था जन्मों पहले लिखा हमारे मिलन को है तरसे जो नैना इन्हें आज न रोकना जुदा अब न होंगे करो हमसे वादा मेरा साथ ना छोड़ना तुम्हें आज पाएंगे या मर ही जाएंगे ये ख्वाब ना तोड़ना मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना सुन मेरी चाहते तो फिजा में बहेंगी जिंदा रहेगी होके फना तरनन तुम ताना दे रे ना आमी जे তোমার শুধু যে তোমার আমি যে তোমার तू जो नहीं तो मेरा ये मन है बंजर जमीन सूखी रेत जैसी हूँ मैं तो है नमी तू जो नहीं तो मेरा ये मन है बंजर जमीन सूखी रेत जैसी हूँ मैं तो है नमी खामोश इन्हीं खलाओं से तेरी सदाई आती है सजदे में सर झुकाऊं मैं तेरी दुआई आती है मेरी ये जिंदगी क्या है तेरी तो अमानत है चाह कर भी ना मुझेगी अब जन्मों की ये चाहत है ओ पिया मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना सुन मेरी चाहते तो फिजा में बहेंगी जिंदा रहेगी होगे फना
તમે નજર ઊંચી જ ના કરી. તમારું આ ગીત સાંભળીને મારી અંદર મંજુલિકા આવી ગઈ હતી. હું અહીંયા કેટલું બધું ડાન્સ કરતી હતી, પણ તમારી નજર આ પેપરમાં હતી. તમે મને જોયા જ નહીં. હું કેટલી સુંદર લાગી રહી હતી મંજુલિકા બનીને. તમને ખબર છે, હું સુંદર, તમે સુંદર. વાહ વાહ, વોટ અ કોમ્બિનેશન. પણ તમે બહુ જ સરસ અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ. એકવાર મંજુલિકાની જેમ હસીને બતાવો. આમી મંજુલિકા. તો હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, તમારું નામ શું છે? ગરાસિયા અંકિત કુમાર કોયાભાઈ. અંકિત. હા. અચ્છા, અને ક્યાંથી આવ્યા છો તમે? દાહોદથી, ફતેપુરા તાલુકો. દાહોદથી આવ્યા છો. અને શું કરવાના છો અત્યારે? કોઈ ગીત ગાવાના છો? હા, દેશભક્તિ ગીત. દેશભક્તિ ગીત. હા. શું વાત છે. તો ચાલો આપણે સાંભળીએ આ સરસ મજાનું દેશભક્તિ ગીત. હે એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો, એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો. હે નહીં જડે હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ તમને રે મરણ કોને મોકલ્યા, કેવા તમને રે મરણ કોને મોકલ્યા. એવી પહેલી રે ગોળી બાપુને વાગતા, એવી પહેલી રે ગોળી બાપુને વાગતા. હે પ્રાર્થના સભામાં મજો હાહાકાર રે ગાંધીજી બાપુ તમને રે મરણ કોને મોકલ્યા, એવા તમને રે મરણ કોને મોકલ્યા. એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો, એવો હિરલો રે ખોવાયો આખા હિંદનો. એ નહીં જડે હિરલા કેરી જોડ રે ગાંધીજી બાપુ તમને રે મરણ કોને મોકલ્યા, એવા તમને રે મરણ કોને મોકલ્યા. એવી પહેલી રે ગોળી બાપુને વાગતા, એવી પહેલી રે ગોળી બાપુને વાગતા. હે પ્રાર્થના સભામાં મજો હાહાકાર રે ગાંધીજી બાપુ તમને રે મરણ કોને મોકલ્યા, એવા તમને રે મરણ કોને મોકલ્યા. વાહ અંકિત, ખૂબ જ સરસ તમે અહીંયાથી આ દેશભક્તિનું ગીત રજૂ કર્યું છે. તમે લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારી તમને શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. હવે આપણી વચ્ચે જે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ આવ્યા છે, એક બહુ જ બ્યુટીફુલ ગર્લ મારી બાજુમાં ઊભી છે. શું નામ છે તમારું? મારું નામ રાવલ જાનકી છે અને હું અહીંયા ગાવા માટે આવી છું. ઓકે જાનકી, ક્યાંથી આવ્યા છો તમે? બરોડા બોર્ડથી. બરોડાથી. ઓકે, ખૂબ જ સરસ. તમે કયું સોંગ ગાવાના છો અત્યારે? પ્રીત જન્મો જન્મની. અરે વાહ, પ્રીત જન્મ જન્મની ભૂલાશે નહીં. હો પ્રીત જન્મો જન્મ
પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તારા સતવાર ગાયા મેં તો ગીત હો અમર રહે આપી તારા સતવાર ગાયા મેં તો ગીત હો અમર રહે આપી હો ફૂલ બનીને ખીલ્યા રે વનતમાં તારા વિના મારો થાય ના રે હો પ્રીતના ઘરમાં રહ્યા રે વિના હો તારા જીવનમાં આવ્યા મેં તારા લઈને હવે ઓ તારા લઈને હવે સંગા પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તારા સથવાર ગાયા મેં તો ગીત હો અમર રહે આપી હો તારા સથવારે ગાયા મેં તો ગીત હો અમર રહે આપી પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મન ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં પ્રીત જન્મો જન્મન ભૂલાશે નહીં ભૂલાશે નહીં. વાવ જાનકી, ખૂબ જ સરસ તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે તમારી લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી મારા તરફથી અને પીએસઆઈ મ્યુઝિક ટેલેન્ટ શો તરફથી બેસ્ટ વિશેસ છે. થેન્ક યુ મેડમ. સો હવે જે આપણી વચ્ચે નેક્સ્ટ કન્ટેસ્ટન્ટ છે, તમારું નામ શું છે? મારું નામ છે પાર્થ દરજી પાર્થ. ઓકે, અને તમે ક્યાંથી આવ્યા છો? અને હું આવ્યો છું મેં કલોલથી. કલોલથી આવ્યા છે. અત્યારે કયું ગીત ગાવાના છો તમે? મારે જે ગાવાનું છે એ છે ગળી ઘૂમરો મારો. ઓકે, સરસ મજાનું આ સોંગ સાંભળીએ અમારા પાર્થભાઈના મોઢે. લેરે ને શેરે માં દિલના દબકારે માં ને શેરે માં દિલના દબકારે માં ગળી કા ઘૂમરો મારો માં ગળી કા ઘૂમરો મારો માં કંટા વેલા આવો માં આવો માડી આવો માં એ આવો માડી તમે આવો આવો માતા આવો આવો મારી સદીમાં આવો માતા આવો કડી કા ઘૂમરો મારો માં કડી કા ઘૂમરો મારો માં એ રે ને શેરે માં લેરે ને શેરે માં દિલના દબકારે માં લેરે ને શેરે માં દિલના દબકારે માં ગળી કા ઘૂમરો મારો માં ગળી કા ઘૂમરો મારો માં. વાહ પાર્થભાઈ, ખૂબ જ સરસ તમે અહીંયા પરફોર્મન્સ આપ્યું છે. તમે લાઈફમાં ખૂબ જ આગળ વધો એવી અમારા તરફથી તમને બેસ્ટ વિશેસ છે.